વાર્તાઓ કે જે નિર્દોષ મનોરંજનનું કામ કરતી. આજે આપણે એક આવી જ સરસ મજાની વાર્તા સાંભળવાના છીએ, જે છે વરુ અને બકરીના બચ્ચાની વાર્તા. તમે નાના હશો ત્યારે આ વાર્તા જરૂર સાંભળી હશે. તો ફરી એકવાર તમારા બાળપણમાં ખોવાઈ જવા માટે મારી સાથે તૈયાર થઈ જાવ. આજે આપણે સાંભળવાના છીએ વરુ અને બકરીના બચ્ચાની વાર્તા. એક જંગલમાં એક વૃદ્ધ બકરીએ પોતાનું ઘર બનાવેલું. એને 7 બચ્ચા, પોતાના હાથે 7 બચ્ચા સાથે તે આરામથી રહેતી. આ બકરી ખૂબ મહેનતુ અને કામગરી હતી. એ 7 બચ્ચાની માં હતી, એટલે એને વધારે મહેનત કરવી પડતી. પોતાના 7 નાના નાના બચ્ચાને એ ઘરમાં બંધ કરી અને બહાર નીકળતી. બકરીને દરરોજ પોતાનું દૂધ વેચવા જવું પડતું. બદલામાં તેને જે 2-4 પૈસા મળતા એમાંથી એ પોતાના બાળકો માટે ભોજન સામગ્રી અને કપડાં ખરીદતી. એનું ઘર ખૂબ સુંદર હતું. એમાં દરેક પ્રકારની સજાવટ હતી. બચ્ચા આખો દિવસ એમાં રમ્યા કરતા. બકરી બહાર નીકળતા પહેલા બધા બચ્ચાને ગણી લેતી. બહાર નીકળીને તરત જ એ અંદરથી દરવાજો બંધ કરાવી દેતી. આમાં કુટુંબ સુખેથી રહેતું. અચાનક એમના માથે એક આફત આવી. પર્વત પરથી એક ભયંકર ચાલાક વરુ ત્યાં આવી પહોંચ્યું. બકરીના મકાનની આજુબાજુ એ આટા મારતું. એને પેલી વૃદ્ધ બકરીની બીક લાગતી, એટલે એ મકાનની નજીક આવવાની હિંમત નહોતું કરતું. હવે તો બકરીને એના બચ્ચાની ચિંતા થવા લાગી. એ દૂધ વેચવા જાય ત્યારે બચ્ચાનું શું થાય? એ બચ્ચાને પોતાની સાથે લઈ જઈ શકે એમય નહોતું. એટલે તેણે સૌથી મોટા બચ્ચાને પોતાની પાસે બોલાવ્યું. પાસે બેસાડી અને સલાહ આપતા કીધું, જો બેટા, સૌથી મોટો તું છે. તારા બધા ભાઈ બહેન તારા કરતા નાના. તું જરાક ચાલાકીથી રહેજે. અંદરથી દરવાજો બંધ કરી દેજે. હું આવું નહીં ત્યાં સુધી દરવાજો ખોલીશ નહીં. વરુ તો ખૂબ ચતુર છે. મારા ગયા પછી તમને ખાવા અહીંયા આવશે અને ઘરમાં પેસવાનો પ્રયત્ન કરશે, પરંતુ કોઈ પણ સંજોગોમાં તું દરવાજો ન ખોલીશ. મોટું બચ્ચું મેં કરતું બોલ્યું, વાંધો નહીં માં, તું ચિંતા ન કરતી. હું એ ચતુર વરુને સારી રીતે જાણું છું. તું નહીં આવે ને ત્યાં સુધી હું દરવાજો નહીં જ ખોલું. પેલી બકરી કે, બહુ સારું, તું એમ જ કરજે, પણ યાદ રાખજે, એ વરુ ખૂબ ચાલાક છે. તારી પાસે બાણું ખોલાવવા માટે અનેક બહાના કાઢશે. તે કદાચ બનાવટ કરીને મારી જેવી બોલી પણ બોલે. તમને છેતરવાનો પ્રયત્ન કરે. ગમે સંજોગોમાં બાણું ખોલવું જ નહીં. તું એને ઓળખી કાઢજે અને એની ચાલમાં ફસાઈ ના જઈશ, નહીં તો તે અંદર આવીને તમને બધાને ખાઈ જાહે. આમ સલાહ આપી બકરી તો ચાલી ગઈ. મોટા બચ્ચાએ અંદરથી દરવાજો બંધ કરી દીધો. પછી બધા બચ્ચા બારીમાંથી હાથ હલાવી અને પોતાની માતાને વિદાય આપવા લાગ્યા. પેલું વરુ એક ઝાડની પાછળ સંતાઈ અને ઊભું હતું. ત્યાંથી એ બધો ખેલ જોતું હતું. બકરીના ગયા પછી થોડી વારે એ દરવાજા પાસે આવ્યું. બકરીના બચ્ચા ખાવાની આશાએ તેના મોઢામાંથી લાળ ટપકવા લાગી. એને બાણું ખખડાવ્યું. એનો અવાજ કઠોર ને કર્કશ હતો, પણ અત્યારે એ નાજુક અવાજે બોલ્યું, છોકરા, દરવાજો ખોલો, હું આવી ગઈ છું. હું તમારી માં. હવે તમારે ડરવાની જરૂર નથી. બાણું ખોલો, હું તમારા માટે સ્વાદિષ્ટ મીઠાઈ લાવી છું. નાના બચ્ચા સમજ્યા કે માં આવી ગઈ, એટલે દોડતા માને મળવા બાણા તરફ દોડી ગયા. પણ મોટું બચ્ચું એના કરતા વધારે સમજુ હતું. એને કડક રીતે દરવાજો ખોલવાની ના પાડી. પણ સૌથી નાનું બચ્ચું પોતાની માતાથી વધારે સમય જુદું રહી શકે એમ હતું નહીં. એને હઠ કરીને મોટા ભાઈને કીધું, બાણું ખોલો ને ભાઈ, માં બિચારી બહારથી બૂમો પાડે. પણ મોટા બચ્ચાએ બાણું ખોલ્યું નહીં. વરુનો અવાજ સાંભળીને બોલ્યું, તું મારી માતા નથી. મારી માતા તો સામાન લેવા માટે બજારમાં ગઈ છે વરુભાઈ. અમે તમને ઓળખી ગયા, તમે રસ્તો પકડો. વરુ નિરાશ થઈ ત્યાંથી પાછું ફર્યું, પણ તેનું મન તો અહીંયા જ હતું. બચ્ચાને ખાવાની લાલચ જતી નહોતી. અચાનક એને એક ઉપાય સૂઝ્યો. દોડતું બજારમાં ગયું. દવાવાળાની દુકાને જઈ અને મીઠો અવાજ કરવાની ગોળીઓ માંગી. દવાવાળાએ તેને સારી મીઠી ગોળીઓ આપી અને ગોળીઓ ખાઈ અને વરુએ ગર્જના કરી, અરે, આ તો કેવી ગોળીઓ? આનાથી તો મારો અવાજ મધુરય ન થયો. ઝડપથી મને કોઈ દવા આપ, જેનાથી મારો અવાજ મીઠો થાય. ઝડપ કર, નહીં તો હું તને ખાઈ જઈશ. બિચારો દવાવાળો તો ડરી જ ગયો. એ કરે હું? એની પાસે એવી તો કોઈ દવા હતી જ નહીં. એટલે એણે જેઠીમધની ભૂકી આપી. વરુને વિલંબ થતો તો એણે ઝટપટ જેઠીમધની ભૂકી ખાઈ લીધી. પછી એ દોડ્યું બકરીના ઘર તરફ. હવે એનું ગળું સહેજ ચોખ્ખું થઈ ગયું હતું. બકરીના ઘરનું બાણું ખખડાવીને બોલ્યું, છોકરા, બાણું ખોલો, હું આવી ગઈ. તમારા માટે કપડાં ને બીજી ઘણી સારી વસ્તુઓ લઈને આવી છું. આમ કહી બાણા પર પોતાના 2 પંજા ટેકવીને એ ઊભું થઈ ગયું. પછી બચ્ચા શું કરે એ જોવા માટે બાણાની તિરાડમાં આંખ માંડી.
બિચારા બકરીના બચ્ચા તો ખૂબ ડરી ગયા હતા. આ વાત સાંભળી તેઓ પણ તિરાડમાંથી જોવા લાગ્યા. દરવાજા પર એમને બે કાળા પંજા દેખાયા. તરત જ છોકરા ચીસો પાડવા લાગ્યા. અરે, આ તો પેલું વરુ છે, જુઓ એના કાળા કાળા પંજા. મોટા બચ્ચાએ અંદરથી બૂમ પાડી, વરુ ભાગ અહીંયાથી, બાણું તો કોઈ સંજોગોમાં ખુલવાનું જ નથી. આ સાંભળીને વરુ ઉદાસ ચહેરે પાછું ફર્યું. થોડે દૂર જઈ અને વરુને વિચાર આવ્યો, આ છોકરા વધારે પડતા હોશિયાર લાગે, મારે કોઈ બીજી યુક્તિ વિચારવી પડશે. આવી તક તો ફરીથી હાથમાં આવવાની જ નથી. હમણાં જ બકરી પાછી ફરશે એટલે મારે મારું કામ ઝડપથી કરવું પડશે. આમ વિચારી તે દોડતું દોડતું એક હલવાઈની દુકાને ગયું. હલવાઈ લોટ ચાળીને રોટલી બનાવવાનો પ્રયત્ન કરતો હતો. વરુએ કીધું, ભાઈ મારા પંજા બળી ગયા, તું મને થોડોક લોટ આપે તો હારું. હલવાઈએ એને થોડો લોટ આપ્યો. એણે એ લોટ પોતાના પંજા ઉપર લગાવી દીધો. લોટથી રંગાવાને કારણે હવે એના પંજા સફેદ લાગતા હતા. ફરી તે દોડતું બકરીના ઘર આગળ આવી પહોંચ્યું. ત્યાં આવીને એણે દરવાજો ખખડાવ્યો. બકરીના બચ્ચાએ આ વખતે પણ તિરાડમાંથી બહાર નજર કરી. આ વખતે તેને વરુના કાળા પંજાયા દેખાયા નહીં. આ વખતે વરુએ લોટવાળા પંજા બાણા ઉપર મૂક્યા હતા. બકરીના બચ્ચા એમ સમજ્યા કે આ વખતે ખરેખર માં આવી ગઈ, એટલે એમણે તો તરત કરતાકને દરવાજો ખોલી નાખ્યો. દરવાજો ખુલતા જ વરુ તો ગર્જના કરતું ઘરમાં ઘૂસી ગયું. છોકરા તો ડરીને આમ તેમ ભાગવા લાગ્યા. વરુએ દોડી દોડીને વારા ફરતી 6 બચ્ચાને પેટમાં પધરાવી દીધા, પણ 7મું સૌથી નાનું બચ્ચું એક ડબ્બામાં હંતાઈ ગયું. એના તરફ વરુનું ધ્યાન ન ગયું. હવે તો એનું પેટ ભરાઈ ગયું હતું. વળી દોડાદોડી કરવાને કારણે તે ખૂબ થાકી ગયું. એ ઘરની બહાર આવ્યું. નજીકમાં એક ઝાડ નીચે આરામ કરવા સૂઈ ગયું. થોડી જ વારમાં એ તો ઘસઘસાટ ઊંઘી ગયું. એટલામાં બજારમાંથી બકરી પાછી આવી. બાણું ખુલ્લું જોઈ એને ખૂબ નવાઈ લાગી. ડરને કારણે એનું દિલ પણ ધડકવા લાગ્યું. ઘરમાં દાખલ થતા જ એને ખબર પડી ગઈ કે ન બનવાનું બની ગયું. એણે જોર જોરથી પોતાના છોકરાની બૂમો પાડવા માંડી, પણ છોકરા ત્યાં હોય તો બોલે ને. જ્યારે એણે સૌથી નાના છોકરાનું નામ લઈને બોલાવ્યું ત્યારે એ ડરતું ડરતું ડબ્બામાંથી બહાર આવ્યું. બહાર આવીને તરત એ માતાને વળગી પડ્યું ને પૂછવા લાગ્યું, માં પેલું વરુ ક્યાંય ગયું? એ મારા બધા ભાઈ બહેનને ખાઈ ગયું. વૃદ્ધ બકરી નાના બચ્ચાને વળગી પડી. એની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. તે અત્યંત દુઃખી હતી. હવે ઘરમાં બેસવાનું એને મન ન રહ્યું. તે શાલ ઓઢીને નાના બચ્ચાને સાથે રાખી આમ તેમ ફરવા માટે નીકળી પડી. વરુ ખાઈ પી અને એક ઝાડની નીચે આરામથી સૂતું હતું. એ બકરીના 6 બચ્ચા ખાઈ અને આનંદથી ઘસઘસાટ ઊંઘતું હતું. તેને આ રીતે સૂતેલું જોઈ અને બકરીને ખૂબ ગુસ્સો આવ્યો. એનો બદલો લેવાનો એને વિચાર આવ્યો. સહેજ આગળ વધી એણે વરુના પેટ તરફ ધ્યાનથી જોયું. એને લાગ્યું કે અંદર કંઈક હલી રહ્યું છે. એને તરત જ ખ્યાલ આવી ગયો કે વરુએ ઉતાવળમાં બચ્ચાને સીધા જ પેટમાં પધરાવી દીધા હશે. એને ખાતરી થઈ ગઈ કે બચ્ચા હજુય વરુના પેટમાં કૂદાકૂદ કરતા હશે. વૃદ્ધ બકરી દોડથી પોતાની ઝૂંપડીમાં આવી પહોંચી. ત્યાંથી એક કાતર અને સોય દોરો લઈ આવી. પછી એણે ધીમેથી કાતર ચલાવી અને વરુના પેટમાં એક કાણું પાડ્યું. કાણું પડતા જ એમાંથી સૌ પ્રથમ મોટું બચ્ચું બહાર નીકળ્યું. એ પછી નાનું. આ રીતે એક પછી એક બધા બચ્ચા બહાર નીકળી આવ્યા. બહાર આવીને તેઓ પોતાની માની આજુબાજુ નાચવા લાગ્યા. વૃદ્ધ બકરીએ ધીમા અવાજે કીધું, ચૂપ રહ્યો, ધીમે બોલો, વરુ જાગી જશે તો મુસીબત પેદા થશે. તે પછી બકરીએ પોતાના બચ્ચાને કિનારે પરથી મોટા મોટા પથ્થર ઉઠાવી લાવવાનું કીધું. બચ્ચા દોડતા જઈ અને પથ્થર ઉઠાવી લાવ્યા. વૃદ્ધ બકરીએ અત્યંત કાળજીથી એ પથ્થરોને વરુના પેટમાં ગોઠવી દીધા. પછી ધીમેથી દોરા વડે ચામડી સીવી અને કાણું બંધ કરી દીધું. વરુભાઈ તો ઘસઘસાટ ઊંઘતા હતા. એને તો આ વાતની ખબર જ નહોતી. એ પછી બકરી પોતાના બધા બચ્ચાને લઈ અને દોડતી ઝૂંપડીમાં પાછી ફરી. થોડી વાર પછી વરુએ આંખ ઉઘાડી. બગાસું ખાઈ તે ઊભું થયું. એને પોતાનું પેટ ભારે ભારે લાગવા માંડ્યું. પોતાના પેટ ઉપર હાથ ફેરવતા ફેરવતા એ વિચાર કરવા લાગ્યું, આજે મેં વધારે પડતું ખાધું જ ને, પેટમાં 6 બચ્ચા પડ્યા ને. તે તો પોતાની ધૂનમાં આગળ ચાલવા લાગ્યું. પણ એના પેટમાં પેલા પથરા અથડાઈને અવાજ કરવા લાગ્યા. એને એમ લાગ્યું કે વધારે પડતું ખાવાને લીધે પેટમાં ગડબડ થતી હશે. તે તો જલ્દી જલ્દી ચાલીને નદીના કિનારે આવી પહોંચ્યું. પથ્થરને કારણે એ બેચેન બની ગયું હતું. એને તરસ પણ લાગી હતી. એ નીચું નમીને પાણી પીવા ગયું અને તેને સમતોલન ન રહ્યું. પથ્થરના ભારને કારણે એ ઊંધા મોએ પાણીમાં ગબડી પડ્યું. પાણીમાંથી બહાર નીકળવા માટે એણે ખૂબ ફાફા માર્યા,
પણ એ નીકળી જ ન શક્યું. પથ્થરના ભારને કારણે એ તરી ન શક્યું. તે નદીના પાણીમાં ડૂબતું જ ગયું અને પછી પાણીમાં જ સમાઈ ગયું. બકરી તો પોતાના 7 બચ્ચાની સાથે આરામથી રહેવા લાગી ને પછી એમણે ખાધું પીધું